જય ગુરુદેવ. આ શરીરની અંદર પણ એક બીજું શરીર છે જેને આપણે સૂક્ષ્મ શરીર તરીકે ઓળખીએ છીએ. વ્યક્તિ જ્યારે 7 ચક્રનું ધ્યાન કરે છે ત્યારે કયું ચક્ર જાગૃત થતા કઈ ઘટના થાય છે એ વિશે પ્રથમ ચક્ર મૂળાધાર ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિની કામ વાસના તેના આધીન થઈ જાય છે. એટલે કે વ્યક્તિ ગમે તેવો અભદ્ર દ્રશ્ય અને વિડીયો જોયા છતાં પણ તેનામાં કામુકતા ઉદ્ભવતી નથી. બીજું ચક્ર નાભી ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિ તેના ડર પર વિજય મેળવે છે. ત્રીજું ચક્ર સૂર્ય ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિમાં સંતોષનો ગુણ આવે છે. ચોથું ચક્ર હૃદય ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિમાં દયા અને કરુણા આવે છે. પાંચમું ચક્ર કંઠ ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિની વાણીમાં નિર્મળતા આવી જાય છે. છઠ્ઠું ચક્ર આજ્ઞા ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિ તેના મનના સંકલ્પ વિકલ્પ પર કાબુ મેળવી શકે છે. સાતમું ચક્ર શસ્ત્રાર્થ ચક્ર છે. જ્યારે આ ચક્ર જાગૃત થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં પરિવર્તન થઈ જાય છે. એટલે કે એનું જીવન આનંદમય બની જાય છે.